વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ અધિકારીઓને ખખડાવ્યા. અધિકારીઓ મૂક પ્રેક્ષક બની અહીં બેસવા નથી આવતા તેવી કડક ટકોર કરી. મંત્રી પાસે જવાબ ન હોય ત્યારે બ્રીફિંગ કરવાની અધિકારીઓની ફરજ છે. અધિકારીઓ પણ ગૃહમાં પૂરી તૈયારી કરીને આવે. પ્રશ્નોત્તરી કાળમાં અધિકારીઓની બેદરકારી બદલ અધ્યક્ષ લાલઘૂમ થયા. મંત્રી નરેશ પટેલે જે જવાબ નહોતો આપ્યો તેના લઈને જ અધિકારીઓને પણ આડે હાથ લીધા અને વિધાનસભાના અધ્યક્ષે કડક ટકોર કરી અને કહ્યું કે અધિકારીઓ માત્ર બેસવા નથી આવતા. જો અગર કોઈને માહિતી નથી, મંત્રીને માહિતી નથી, તો તેમને વિગતવાર એ માહિતી આપવાની ફરજ છે અધિકારીઓની. પરંતુ અધિકારીઓ પોતાની ફરજ ચૂકી ગયા, જેને લઈને અધ્યક્ષે લાલ આંખ કરી. પ્રશ્નોત્તરી કાળમાં અધિકારીઓની બેદરકારી બદલ તેમણે નારાજગી વ્યક્ત કરી અને તેમણે સીધો સ્પષ્ટ સૂચના આપી કે અધિકારીઓએ પણ ગૃહમાં તૈયારી કરીને આવવું, પૂર્ણ તૈયારી કરીને મંત્રીને પણ તમામ વિગતો આપવી. પ્રશ્નોત્તરી કાળમાં અધિકારીઓની આ બેદરકારી બદલ અધ્યક્ષે તેમણે ટકોર કરી છે. વધુ જાણકારી લઈએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી. નિકુંજ, અહીં વિધાનસભા અધ્યક્ષે મંત્રીને તો ટકોર કરી, સાથે અધિકારીઓને પણ આડે હાથ લીધા છે. શું વધુ અપડેટ? વિધાનસભા અધ્યક્ષે એ અધિકારીઓ કે જેમનો વિભાગના આજે પ્રશ્નો હતા તેમને ખખડાવ્યા છે, તેમને આડે હાથ લીધા છે. વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે અહીં અધિકારીઓને મુખપ્રેક્ષક બનીને વિધાનસભા જોવા માટે નથી બોલાવતા, પરંતુ જ્યારે મંત્રી જવાબ નથી આપી શકતા, મંત્રી પાસે જ્યારે જવાબ નથી હોતો, ત્યારે અધિકારીઓની ફરજ છે કે મંત્રીઓને તેમને બ્રીફિંગ કરવાનું છે. વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે અધિકારીઓ પૂરતી તૈયારીઓ કરીને વિધાનસભા ગૃહની અંદર આવે, તેમને મુખપ્રેક્ષક બનીને વિધાનસભા ગૃહ જોવા માટે બોલાવવામાં નથી આવતા, પરંતુ તેમને વિધાનસભાની અંદર મંત્રીઓ જ્યારે જવાબ આપતા હોય છે ત્યારે તેમના સપોર્ટિંગ રોલ તરીકે અધિકારીઓની જવાબદારી હોય છે. અધ્યક્ષે આ ટકોર એટલા માટે કરવી પડી કારણ કે આજે જ્યારે પ્રશ્નોત્તરી દરમિયાન મંત્રીઓ જવાબ આપી રહ્યા હતા ત્યારે ઘણા એવા પ્રશ્નો હતા કે જેના જવાબો મંત્રીઓ પાસે નહોતા. અલબત્ત માત્ર અધિકારીઓને જ ખખડાતા નથી, પરંતુ મંત્રીઓને પણ વિધાનસભા અધ્યક્ષે ટકોર કરી છે કે કોઈ પ્રશ્નનો જવાબ ન હોય તો મંત્રી જવાબ નથી એવું કહીને ન છૂટી શકે, પરંતુ તેમને આ જવાબો જે છે તે ટેબલ પર મૂકવાના થાય છે. તો વિધાનસભા અધ્યક્ષનું આજે આકરું વલણ જે છે તે ગૃહની અંદર જોવા મળ્યું હતું અને તેમને મંત્રીઓને ટકોર કરી છે જવાબો રજૂ કરવા માટે, સાથે જ અધિકારીઓને પણ ટકોર કરી છે કે તેઓ ગૃહની અંદર પૂરતી તૈયારીઓ સાથે વિધાનસભાની અંદર પહોંચે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે.